હું લખેશ જૈન. આજે આપણે ગણિતનો પ્રથમ દાખલો ધોરણ 9નું પ્રથમ સ્વાધ્યાય છે 1.1 એનો દાખલા નંબર 1 જેની તમને રકમ આપેલી છે જોઈએ. દાખલા નંબર 1, શું શૂન્ય એ સમય સંખ્યા છે? બોલો, શૂન્ય શું સમય સંખ્યા છે? તો આપણે યાદ કરીએ સમય સંખ્યાની વ્યાખ્યા. તો સમય સંખ્યા એટલે એવી સંખ્યા જે સંખ્યાને p/q એટલે pq ફોર્મમાં લખી શકીએ એને આપણે શું કીધું હતું? સમય સંખ્યા. તો હવે શૂન્ય સમય સંખ્યા છે કે નહીં? છે. શા માટે? કારણ કે શૂન્યને આપણે અંશ અને છેદમાં લખી શકીએ. કઈ રીતે? ચાલો જોઈએ. પ્રથમ લખીશું હા શૂન્ય સમય સંખ્યા છે કારણ કે શૂન્ય ને p/q માં લખી શકાય અને q નોટ ઇક્વલ ટુ 0 અને q ની કિંમત 0 લેવાની નથી. જોઈએ. ચલો, p બરાબર આપણે 0 લીધા અને q બરાબર આપણે 1 લીધું. q ની કિંમત 0 નથી. આ સમય સંખ્યા છે કે નહીં? છે, કારણ કે આને pq ફોર્મમાં લખ્યું છે. ચલો બીજું જોઈએ. તો 0/2 0/3 આ રીતે અનન્ય સંખ્યા આપણે લખી શકીએ છીએ. તો શું થયું કે શૂન્ય એ સમય સંખ્યા છે? તો હા, શૂન્ય સમય સંખ્યા છે. પછી જો શું તમે તેને p પૂર્ણાંક, જો પૂર્ણાંક એટલે શું થાય છે? ઇન્ટિજર્સ. તો પૂર્ણાંકમાં આપણે 0 0 0 0 આ લીધું છે અને અહીંયા લીધું છે q નોટ ઇક્વલ ટુ શૂન્યતાનો મતલબ q ની કિંમત શૂન્ય નથી. જો q બરાબર 1 છે, 2 છે, 3 છે, અન્ય કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો. શું તમે તેને p પૂર્ણાંક લીધો છે? પૂર્ણાંક એટલે શું થાય છે કે બધી સંખ્યા ઇન્ટિજર્સ. ઓકે, 1 બી આવે, 0 બી આવે અને માઈનસ બી આવે. p પૂર્ણાંક અને પણ અહીંયા આપણે p શું લેવાનું છે? શૂન્ય. ઓકે, p પૂર્ણાંક અને q ને શૂન્યતર, q ની કિંમત શૂન્ય હોવી જોઈએ નથી. અહીંયા આપણે q બરાબર શૂન્ય લીધા પણ નથી. q બરાબર 1 2 3 4 લીધા છે. હોય તેવા pq માટે એટલે કે p/q માટે q નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપે લખી શકો? તો હા, લખી શકાય. હા, લખી શકાય. ચલો મિત્રો, તમને આવડી ગયું હશે ને? પ્રશ્ન ફરીથી સમજી લો કે p શૂન્ય એ શું સમય સંખ્યા છે? તો હા, શૂન્ય એ સમય સંખ્યા છે. શું શૂન્યને p બરાબર 0 ધારેલો પૂર્ણાંક લેવાનો છે? આપણે કીધેલું છે. અને q બરાબર 0 લેવાનો નથી. તો q બરાબર આપણે 1 2 3 કે કોઈ પણ સંખ્યા લખી તો એને આપણે અંશ અને છેદ એટલે pq ફોર્મમાં લખી બતાવ્યું. ઓકે, વેલકમ, થેન્ક યુ.